આનંદનો માહોલ ઉત્પન્ન કરી દે છે. દિવાળી એને દીપાવલી પણ કહે છે, એટલે દીપોત્સવી પણ કહે છે. દીપાવલી એટલે દીપ એટલે દીવો, અને આવલી એટલે પંક્તિઓ, એની શ્રેણીઓ. આપણે જે દીવાઓની લાઈન કરીએ એટલે દીપાવલી. એટલે દીવાઓનો ઉત્સવ એટલા માટે કે આની સાથે ઘણી બધી પુરાણની કથાઓ સંકળાયેલી છે. આ દિવસની સાથે ઇતિહાસની કથાઓ પણ સંકળાયેલી છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમણે આજના દિવસે નરકાસુરનો નાશ કરેલો.